કચ્છ ભુજની મજા માણ્યા બાદ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન હવે પહોંચ્યા છે સોરઠની ધીંગી ધરા પર. ભુજમાં 3 દિવસનું રોકાણ કર્યા બાદ બચ્ચન હવે જૂનાગઢ અને સાસણના વિસ્તારમાં એડ શૂટનું કાર્ય પૂર્ણ કરશે. श्री अमिताभ बच्चन अभी शासन पधारे हुए हैं और हमें लग रहा है कि श्री अमिताभ बच्चन की शासन की विजिट से गिर के टूरिज्म में बहुत बढ़ावा मिलेगा. બોલિવૂડના ડોન આવી પહોંચ્યા ગુજરાતના ડોનને મળવા. બંને શહેનશાહ થશે આમને સામને. પોતાના શૂટિંગ શેડ્યુલ પ્રમાણે બિગ બી સવારે સાસણગીર આવી પહોંચ્યા, જ્યાં પોલીસની સિક્યોરિટી વચ્ચે શહેનશાહનું કરવામાં આવ્યું શાહી સ્વાગત. ઉલ્લેખનીય છે કે બિગ બી 3 દિવસ સુધી ગીરમાં જ રહેવાના છે, ત્યારે તેઓ જંગલમાં ફોટોશૂટ કરશે, તો અન્ય દિવસો દરમિયાન તેઓ સોરઠી આતિથ્ય માણશે. તો આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રના જુદા જુદા સ્થળોએ શૂટિંગ કરશે, જે ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ માટે સફળ બની રહેશે. અત્યાર સુધી અમે શ્રી અમિતાભ બચ્ચનને ફિલ્મોમાં અને પડદા પર અને ટીવીમાં જોતા હતા. આજે એને રૂબરૂ જોવાનો એક અનોખો અમને આનંદ આવે છે અને અમને ગૌરવ છે કે ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી અમિતાભ બચ્ચન બન્યા અને એમને અહીંયા આવી ને આ બધાનો ગુજરાતીનો ઉત્સાહ વધાર્યો. એ માટે હું અમિતાભજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. બિગ બીના શૂટિંગ પ્લાન પ્રમાણે 2 જૂને તેઓ કમલેશ્વર ડેમ, સિંહ દર્શન અને જીપમાં શૂટિંગ કરશે, તો 3 જૂને શહેનશાહ અમિતાભ બચ્ચન હિરણ નદીને કાંઠે સફારી જીપમાં અને પ્રખ્યાત એવા સીડીઓના ધમાલ નૃત્ય સાથે શૂટિંગ કરશે. તે સિવાય 4 જૂને બિગ બી કરશે સોમનાથના દર્શન. ત્યારબાદ તેઓ સોમનાથ અને દીવ બીચ પર ફોટોશૂટ કરશે. બિગ બીના આવવાથી માત્ર સ્થાનિકો જ નહીં પણ પ્રવાસીઓ પણ ખુશખુશાલ છે, તો બિગ બી પણ આતુર છે જંગલના રાજાને મળવા માટે. દેવેન્દ્રસિંહ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, TV9 જૂનાગઢ.